त्वामनुसन्ददामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुर्सुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 25। महर्षिणां भृगुरहं गिरमस्मेकमक्षरम् यज्ञानां जपयज्ञोऽस्मि स्थावराणां हिमालयः यज्ञानां जपयज्ञोऽस्मि। સરસ પ્રશ્ન છે। પારાયણ અને અનુષ્ઠાન વિશેની સમજ। અનુષ્ઠાન ક્યારે કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ, બધાનો પ્રશ્ન આવે। જો આ સમજ સામાન્ય રીતે ભગવાનના નામનો સ્તોત્ર જે હોય, રામાયણ છે, ભાગવત છે, એને પારાયણ કરેલું છે। રામાયણનું પારાયણ, ભાગવત પારાયણ, વિષ્ણુ સહસ્ત્ર નામનું પારાયણ, એટલે ભગવાનના સ્તોત્ર કે સ્તુતિઓ જેમાં હોય એનો આપણે પાઠ કરીએ એટલે શું કહેવાય? પારાયણ કહેવામાં આવે। એવી રીતે વેદ પારાયણ આવે, એટલે કે વેદનું પણ શું કરવામાં આવે? પાઠ કરવામાં આવે। અનુષ્ઠાન એટલે કે આપણે કોઈ વિશેષ પ્રકારના સંકલ્પથી જે કર્મ કરીએ એને અનુષ્ઠાન કરવાનું કહેવામાં આવે। ધારો કે જપ છે, નવરાત્રિ છે, આપણે નક્કી કરીએ કે આટલા લાખ જપ હું કરીશ, આવું ભોજન હું લઈશ। આ શ્રાવણ મહિનો આવે ત્યારે પણ આપણે શું કરીએ? એકવાર ભોજન લઈએ, ભગવાનનું નામ લઈએ, રોજ ભગવાનની સ્તુતિ કરીએ, અને અનુષ્ઠાન કહેવામાં આવે। વિશેષ પ્રકારના સંકલ્પ પૂર્વક જે કરવામાં આવે એને અનુષ્ઠાન કહેવામાં આવે। ગઈકાલે મેં કહ્યું એમ આપણે કરીએ ખરા, જો પૂજા પાઠ કરીએ, મંદિરે પણ જઈએ, પણ પેલી નિયમિતતા નહીં મળે। અનુષ્ઠાન એટલે નિયમિતતા હોવી જોઈએ। રોજ જવાનું એટલે પછી રોજ જ જવાનું। ડોંગરે મહારાજના જીવનમાં પણ બહુ નિયમો હતા, અનુષ્ઠાન હતા। જો કોઈ પણ જગ્યાએ એમની કથા હોય, કથામાં જતા પહેલા હંમેશા એ શંકર ભગવાનના મંદિરે જતા। ગામમાં જ્યાં પણ હવેલી હોય ત્યાં હવેલીએ પણ શું કરે? દર્શન કરવા જાય, પછી જે કથામાં જતા। આમ રોજ મંદિરે જવું આપણા ભારત દેશમાં તો બહુ સરળ છે। જો વિચાર, ઘરની નજીક ક્યાં ને ક્યાંય મંદિર તો હોય જ। ઘરમાં ભલે આપણે પૂજા પાઠ કરીએ પણ રોજ મંદિરે જવું જોઈએ, કારણ કે મંદિરમાં એક વાતાવરણ છે। મંદિરનું શું છે? વાતાવરણ હોય। રોજ અનુષ્ઠાન એટલે નિયમિત જે વસ્તુ કરીએ ને આપણે એને અનુષ્ઠાન કહેવાનું। અને અનુષ્ઠાન બહુ જરૂરી છે। આપણા જીવનમાં અમુક પ્રકારની નિયમિતતા હોવી જોઈએ। જ્યાં છઠ્ઠા અધ્યાયમાં આપણે જોઈ ગયા કે ધ્યાનરૂપી યોગ જે છે એ કોને માટે ફળી શકે, કોને માટે યોગ કામ આવે, કોને માટે યોગ દુઃખનો નાશ કરનાર બને। યુક્તાહાર વિહારસ્ય, આહાર અને વિહાર કેવો હોવો જોઈએ? યુક્ત, પ્રમાણસરનું હોવું જોઈએ।
ઘણા મહાત્માઓ હોય ને એવા અનુષ્ઠાન હોય લોકો, નિયમો હોય લોકો. મેં એવા મહાત્મા જોયા છે કે જે લોકો થાળીમાં એક જ વાર લે, બીજી વાર લેવાનું જ નહીં. જે મૂકવું હોય એ થાળીમાં મુકાઈ ગયું એટલે મુકાઈ ગયું, વાત પતી ગઈ. કેટલાક મહાત્મા હોય એ નક્કી કરે કે 4 જ વાનગી ખાવાની, પછી આપણા વડા અને પછી આ ખીર આ બધું ઉડી જાય જાતનું. કેમ? દાળ ભાત શાક રોટલી એટલે પતી ગયું 4. પછી કચુંબર પાપડ ન ખાવા, આપણે તો એટલું બધું ઉમેરીએ ને. 4 જ વાનગી નિયમિતતા, આહારમાં નિયમિતતા, વિહાર એટલે આપણે વિતરણ કરીએ એમાં નિયમિતતા, યુક્ત સ્વપ્નાવબોધસ્ય, કેટલું ઊંઘવું કેટલું જાગવું એ પણ શું હોવું જોઈએ? પ્રમાણસર. આપણે મુશ્કેલ ક્યારે? 1 થી 10 વાગ્યા સુધી, બીજે દિવસે 1 વાગે સુઈ જઈએ. ઊંઘમાં આપણે નિયમિતતા નથી. યુક્ત સ્વપ્નાવબોધસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ, આપણા કર્મમાં પણ શું હોવી જોઈએ? નિયમિતતા આવવી જોઈએ. આ બધાની સાથે શું હોવું જોઈએ? છઠ્ઠા છે ને, યો મામ ભજતી, જે ભગવાનની ભક્તિ કરે. પરદેશના લોકો જો આવું કરતા હોય જળ, પણ એ લોકોના આ કોઈ પણ કર્મ જે છે ને એ ભગવાન સાથે જોડાયા નથી. એ લોકો પેલા ડાયટ પ્લાન કરે. ડાયટ પ્લાન કરે એટલે શું છે? આટલું જ ખાવાનું. પણ આપણે ત્યાં શું છે? દરેક વસ્તુને આપણે ભગવાન સાથે જોડી દઈએ એટલે એ અનુષ્ઠાન બની જાય. ખરેખર જુઓ ને તો આજે આસન કરાવવામાં આવે ને આપણે યોગાસન, દરેક યોગાસનના દેવતાઓ એ આસનના દેવતા છે. એ આસનના દેવતાનો મંત્ર હોય કે જ્યારે એ આસન આપણે કરીએ ત્યારે એ દેવતાને શું કરવાનું હોય? એ દેવતાનું ચિંતન કરવાનું હોય. કાયાવરણમાં જે કૃપાનંદજી મહારાજ થઈ ગયા, કાશ્મીરી શૈવિઝમ એને કહેવામાં આવે. એમનું એક પુસ્તક છે બહુ જૂનું, આસન પ્રાણાયામ. એમાં એમણે લખ્યું છે કે દરેક આસનના દેવતા હોય. મયુરાસન કરીએ એના દેવતા. આમ દરેક વસ્તુને આપણે ઈશ્વર સાથે જોડીએ. અનુષ્ઠાન તો હોય, નિયમિતતા તો જીવનમાં હોય જ, પણ એ નિયમિતતાને કોની સાથે જોડવાનું છે? ઈશ્વર સાથે આપણે જોડીએ. રોજ જે વસ્તુ નિયમિત કરીએ ને એને અનુષ્ઠાન કહેવામાં. સતત કરીએ આપણે. જ્યાં સુધી આપણા જીવનમાં નિયમિતતા નહીં આવે ત્યાં સુધી અંતઃકરણની શુદ્ધિ થતી નથી. મુશ્કેલી ક્યાં છે? ભલે આપણે ભણીએ વાંચીએ કરીએ ખરા, પણ આપણા અંતઃકરણની શુદ્ધિ ક્યારે થાય? આ અનુષ્ઠાન કરીએ ત્યારે. ચાંદોગ્ય ઉપનિષદમાં બહુ સરસ ચર્ચા કરી કે અનુષ્ઠાન કરવામાં આવે એનું પુણ્ય ઉત્પન્ન થાય. પણ જ્યારે એ અનુષ્ઠાન આપણે અર્થ સાથે કરીએ, જે મંત્ર આપણે બોલી રહ્યા છે એ મંત્રના અર્થનું પણ આપણે શું કરીએ? સાથે ચિંતન કરીએ. આપણે વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરીએ પણ ભગવાનના નામનો અર્થ સમજવામાં આપણે માથાકૂટ કરીએ ને કેવો વિચાર? ચાંદોગ્ય ઉપનિષદમાં લખ્યું કે જે આ મંત્ર દ્વારા દેવતાઓને આહુતિ આપે છે, જે આ મંત્ર દ્વારા દેવતાઓની સ્તુતિ કરે પણ એ મંત્રના અર્થ સહિત કરે છે તો અનેક ઘણું પુણ્ય છે. એટલા માટે આપણે તમને ગુજરાતીમાં વિષ્ણુ સહસ્રનામની નાની પુસ્તિકા મળે, એમાં દરેક શ્લોકના શું કર્યા હોય અર્થ સમજો. પણ આપણે લોકો બધું ઊંધું કરીએ જાતનું. એટલે કેટલાક લોકો મને આવીને પૂછી જાય પાછા કે માતાજી આ ખાલી અનુવાદ વાંચી જાવ ચાલે કે નહીં? અનુવાદ વાંચવા માટે નથી લખતો, તારે સમજવા માટે નથી. અનુષ્ઠાન કરીએ, પાઠ કરીએ તો કોનો કરવાનો? સંસ્કૃત શ્લોકનો જ કરવાનો. અનુષ્ઠાન આપણે કરીએ ત્યારે અર્થ સમજીને કરીએ એટલા માટે એ લોકોએ અર્થ લખેલો. તો આપણે શું કરવાનો? અર્થ જ વાંચી જવાનો, ઊંધું જ પકડીએ. કાલે કીધું ને એવું છે
મારું મન શાંત થાય ને પછી હું જપ કરું, અને મન શાંત થાય પછી જપ નહીં કરવાનું, જપ કરીએ તો મન શાંત થાય. હા, આ ઈશ્વરને ધ્યાનમાં રાખીને જે નિયમિત જીવન જીવીએ એને અનુષ્ઠાન કહેવામાં. પુરાણ વાંચો ને, ભાગવત ગમે તે, કોઈ પણ રાક્ષસ હોય, કોઈ પણ ઋષિ મુનિ હોય, એની તપશ્ચર્યાના વર્ષ ગણીએ તો કેટલા? રાવણે 10,000 વર્ષનો જપ છે. 10,000 વર્ષ એને શું કર્યું? કે વાંચિત છે રામાયણ. ભાગવતના પ્રારંભમાં જ કહેવામાં આવ્યું મહાત્મ્યમાં, સૌનક મુનિએ વ્રત લીધું. શાનું અનુષ્ઠાન કરવાનું? 100 વર્ષ સુધી યજ્ઞ કરવાનો. આપણે એક સત્યનારાયણની કથા 2 કલાક કરવાની હોય, એમાં તો આખું ઘર માથે લઈને બેઠા હોય ઘર. પણ સૌનક મહારાજે શું કર્યું? 100 વર્ષ યજ્ઞનું અનુષ્ઠાન. એટલે ભગવાન કહી રહ્યા છે કે આ અનુષ્ઠાન કરીએ ને એમાં હું યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી, નિયમિતતાથી કરીએ ને એ જપ યજ્ઞ હું છું અર્થું. ઈશ્વરની ભક્તિ કરીએ, પણ એ ભક્તિની સાથે સાથે શું આવવું જોઈએ? કોઈ અહંકાર આપણામાં નહીં આવવો જોઈએ. જો એટલે ભગવાન શું કહે છે? આગળ 7મા અધ્યાયમાં જોઈ છે, બલમ બલવતામસી, બળ ભગવાન છે. તેજસ તેજસ્વીનામહં, તેજ ઈશ્વર છે. બુદ્ધિ બુદ્ધિમતામસ્મિ, આ બુદ્ધિશાળીઓની બુદ્ધિ હું છું. તપસ્વીના તપઃ, આ તપસ્વીઓનું તપ પણ હું છું. એમાં ભગવાન કહે છે યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ, આ યજ્ઞમાં જપ યજ્ઞ હું છું. એનો અર્થ શું થયો? ક્યાંય પણ આપણો હું રહે ને, સંપૂર્ણ ઈશ્વરની શરણાગતિ. એને શું કહેવામાં આવે? ઈશ્વરની શરણાગતિ સહિત આપણે જે કર્મ કરીએ એને અનુષ્ઠાન કહેવામાં આવે. એટલું જ નહીં, સામાન્ય રીતે આપણા શાસ્ત્રમાં વિશેષ પ્રકારના દિવસોમાં અનુષ્ઠાન કરવાનું કહેવામાં. આ નવરાત્રી કાલથી શરૂ થશે એટલે નવરાત્રીનું અનુષ્ઠાન. ઘણા લોકો શું કરતા? પેલા જવારા નવસે અને પેલો અખંડ દીવો હોય, રોજ માતાની સવારની આરતી કરવાની, રોજ માતાના પાઠ કરવાના, રોજ માતાને થાળ ધરાવવો. આ નવરાત્રીનું અનુષ્ઠાન. એ જ રીતે ચૈત્ર નવરાત્રી હોય તો આપણે શું કરીએ? રામ ભગવાનનું કરીએ, રોજ રામાયણનો પાઠ કરવો, નવાહન પારાયણ. આપણા જીવનનું અનુષ્ઠાન એટલે આપણા જીવનમાં કોઈ પ્રકારથી નિયમિતતા. બીજું, ભલે આપણા ઈષ્ટ દેવતા એક હોય, કોઈને શિવ હોય, કોઈને કૃષ્ણ હોય, પણ આપણા જીવનમાં દરેક પરમાત્મા ભગવાનના દરેક સ્વરૂપની આવશ્યકતા જાણે. શંકર ભગવાનની આપણને જરૂર છે, વિષ્ણુ ભગવાનની જરૂર. એક પંચાયતન સ્તોત્ર છે, આગળ ચર્ચા આપણે કરી ગયા કે ભગવાનના 5 રૂપનું આપણે સતત ચિંતન કરવાનું. પહેલું ગણેશ છે, સૂર્ય. પહેલું કોણ છે? ગણેશ, સૂર્ય, દેવી, વિષ્ણુ અને શિવ. એ 5 દેવતાઓ જે છે ને પંચાયતન પૂજા કહેવામાં આવે. એનું સ્તોત્ર છે પંચાયતન સ્તોત્ર. એમાં લખ્યું છે કે 5 દેવતાઓમાં જે ભેદ બુદ્ધિ કરે અથવા તો જે તારતમ્ય કરે. તારતમ્ય એટલે શું છે? આ ભગવાન શ્રેષ્ઠ છે, આ ભગવાન આના કરતા શ્રેષ્ઠ છે. ત્યાં લખ્યું કે આવો ભેદ બુદ્ધિ કરનારો છે, તારતમ્ય કરનાર છે, એને નરકની ગતિ પ્રાપ્ત. તમને કૃષ્ણ ભગવાન ગમે છે, તમે કૃષ્ણ ભગવાનની પૂજા કરો, ના નથી, પણ એને કારણે પેલો બીજો ભગવાન નકામો છે એમ નથી. સમજો, સર્વ ભગવાનની શક્તિ એક જ છે, ઈશ્વર એક જ છે, પણ જુદા જુદા નામથી આપણે શું કરીએ છીએ? એને આપણે અનુષ્ઠાન કરીએ.
એટલું જ નહીં, આપણે શક્તિની પણ આવશ્યકતા. ભગવાનની 3 શક્તિ છે: જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ અને ક્રિયા શક્તિ. જ્ઞાન શક્તિને આપણે સરસ્વતી કહીએ, ઈચ્છા શક્તિને આપણે લક્ષ્મી કહીએ અને ક્રિયા શક્તિને આપણે દુર્ગા કહીએ. કાલથી નવરાત્રી છે ને, દક્ષિણ પદ્ધતિ પ્રમાણે નવરાત્રીના 3 દિવસ છે. પહેલા 3 દિવસ દુર્ગા શક્તિની પૂજા કરવામાં. કેમ? દુર્ગા એને કહેવામાં આવે જે આપણા જીવનના સર્વ પ્રકારના દુર્ગ, કઠિનતા, સંકટ, આપત્તિ, જે પણ આપણા જીવનમાં સંકટ છે, જે પણ આપણા જીવનની આપત્તિ છે, જે પણ આપણા જીવનમાં દુર્ગુણો છે, એ સર્વનો નાશ કરનાર આ ક્રિયા શક્તિ. જ્યારે આ દુર્ગુણોનો નાશ થઈ જાય ત્યારે આપણા અંતઃકરણમાં સદ્ગુણની પ્રસ્થાપના થાય. એને લક્ષ્મી કહેવામાં આવે, સંપત્તિ કહેવામાં આવે. 16મા અધ્યાયમાં આવશે દૈવાસુર સંપત્તિ યોગ. દૈવી સંપત્તિ છે. દૈવી સંપત્તિ ત્યારે જ આવે કે સર્વ દુર્ગુણોનો આપણી બુદ્ધિમાંથી નાશ થઈ જાય તો પેલે સદ્ગુણો આપણા જીવનમાં આવે, દૈવી સંપત્તિ આવે. ત્યાં લખ્યું છે અક્રોધ, શમઃ, સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અભયમ, સત્વ સંશુદ્ધિ. એ સદ્ગુણો જે બુદ્ધિમાં આવે ત્યાર પછી આ જ્ઞાન થઈ શકે, બ્રહ્મ જ્ઞાન થઈ શકે. અને એટલા માટે 3 દિવસ આપણે દુર્ગાની પૂજા કર્યા પછી 3 દિવસ લક્ષ્મી માતાની પૂજા કરીએ, દૈવી સંપત્તિની પૂજા કરીએ. આમ આપણું અંતઃકરણ જ્યારે દૈવી સંપત્તિથી ભરાઈ જાય અથવા તો દૈવી સંપત્તિ વાળું આપણું અંતઃકરણ જ્યારે બને ત્યાર પછી કોનો પ્રાદુર્ભાવ થઈ શકે? સરસ્વતીનો, જ્ઞાનનો પ્રાદુર્ભાવ થાય. અને એટલે છેલ્લા 3 દિવસ શું કરવામાં આવે? આ સરસ્વતીની ઉપાસના કરવામાં. કેટલાક લોકો શ્રી યંત્રની પૂજા કરે. શ્રી યંત્રની પૂજા મોટે ભાગે નહીં કરવાની એવું કહું. આ સમજ એટલા માટે ના પાડું છું કે યંત્રની પૂજામાં ઘણા બધા નિયમો હોય. કોઈ પણ નિયમનો ભંગ થાય એટલે એનું વિપરીત પરિણામ આપણને મળે. એની બહુ સૂક્ષ્મતા છે, આપણને ખબર નથી. એમ બજારમાં જાત જાતના યંત્ર મળે ને, આપણે મને ઉચકી લાવે. ત્યાં ઋષિકેશ જાય તો જાત જાતનું ઉચકી લાવે. પછી એની શું કરવું પડે? પૂજા કરવી પડે. જો આ મંદિર હોય, મંદિરમાં દેવતાને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં. પ્રાણ પ્રતિષ્ઠા કરી એનો શું થયો? સવાર બપોર સાંજ નિયમિત તમારે એની પૂજા કરવી. એ જ રીતે શ્રીયંત્ર એકવાર તમે ઘરમાં લાવ્યા પછી શ્રીયંત્રની રોજ શું કરવી પડે? પૂજા કરવી પડે. પછી આપણે 2 દિવસ કરીને 2 દિવસ નહીં કરીને 2 જણા ક્યાંક લગ્નમાં જઈ આવ્યા. જો શ્રીયંત્ર વસ્તુ સરસ છે પણ એના નિયમો પણ એટલા કડક છે. એટલા કડક નિયમ આપણે નહીં પાડી શકતા હોઈએ તો પછી લક્ષ્મી માતાનો ફોટો રાખીએ ને વધારે સારું પડે શ્રીયંત્ર કરતા. શ્રીયંત્રના અનુષ્ઠાન કરવામાં આવે. એના મંત્રો છે. એ મંત્રો તમે સાંભળો ને એટલા સુંદર મંત્રો છે. શ્રીયંત્રમાં આખું એક વિદ્યા છે, શ્રી વિદ્યા કહેવામાં. શ્રીયંત્ર જે છે શ્રી વિદ્યા કહેવાય. એટલું જ નહીં, તમે એનું અંદર મુખ્ય જો ને બિંદુ કહેવાય. મધ્યમાં જો ને ત્રિકોણ છે અને બિંદુ છે. ત્રિકોણ છે ને એને શિવ કહેવામાં આવે અને બિંદુ છે એને શક્તિ કહેવામાં આવે. શિવ અને શક્તિ છે. શ્રીયંત્ર એટલે પુરુષ અને પ્રકૃતિ, શિવ અને શક્તિની ઉપાસના. એટલા માતાજી નથી ત્યાં. સમજ એટલા માટે મોટે ભાગે બહુ આ યંત્રની માથાકૂટમાં પડવાનું.
આજકાલ એનું બહુ ચાલે, જાત જાતના યંત્ર લોકો ઘરમાં રાખે. આપણા મનને પ્રસન્ન રાખવા માટે આપણે કેટલાક વિશેષ પ્રકારના રંગ છે કે આપણે સ્કૂલમાં ભણી છે. આપણો ધ્વજ છે એના 3 રંગ છે, કેસરી છે, સફેદ છે અને લીલો. કેસરી શાનું પ્રતીક કહેવાય? શૌર્ય, પરાક્રમ, શૌર્ય, હિંમત એનું પ્રતીક કહેવાય કેસરી. સફેદ એટલે શાંતિનું પ્રતીક છે. લીલો એટલે શું છે? હરિયાળી, ખેતીની પ્રધાન. દરેક રંગનો આપણા પર પ્રભાવ પડે. દરેક ગ્રહના પોતાના રંગ છે. દેવતાઓના પણ રંગ છે. સાત દિવસ કરીએ ને આપણે, રવિવાર એટલે લાલ રંગ હોય. સોમવાર એટલે ગુલાબી રંગ અથવા સફેદ. મંગળવાર એટલે કેસરી. બુધવાર એટલે લીલો. ગુરુવાર એટલે આપણે લીંબુ જેવો ઝાંખો પીળો. શુક્રવાર એટલે આપણે ફાલસા રંગ જે કહીએ ને. અને શનિવાર એટલે ભૂરો અને જાંબલી. દરેક રંગ એક એક ગ્રહનું પ્રતીક છે. તમે એટલા માટે જો તમે નવગ્રહની પૂજા કરો ને ત્યારે નવગ્રહના રંગના શું હોય? કપડા. શનિ હોય એટલે પેલો કાળો રંગ હોય અથવા ભૂરો રંગ હોય. સૂર્ય એટલે લાલ રંગ હોય. દરેકમાં પ્રભાવ છે. રંગનો પણ શું હોય? પ્રભાવ. એ જ રીતે આ યંત્ર જે છે તમે જો એનો આકાર છે, એ આકારનો પણ પ્રભાવ હોય. યંત્ર એટલે વિશેષ પ્રકારના આકારને યંત્ર કહેવામાં. દરેક દેવતાને મહામૃત્યુંજય યંત્ર પણ છે. એ વિશેષ પ્રકારનો આકાર હોય ને, એ વિશેષ પ્રકારનો આકાર વિશેષ પ્રકારની ઊર્જાને એ પ્રગટ કરે. પણ જો તમે એનું અનુષ્ઠાન નહીં કરો તો એ ઊર્જા શું થઈ જાય? એટલા માટે આપણે બહુ લાંબી ખટપટમાં પડવાની. આપણે પંચાયત પૂજા પ્રેમથી કરવાની. તો દરેક ભગવાનના એક ફૂલ છે, આપણને ખબર જ છે. તો ગણપતિ હોય તો જાસૂદનું ફૂલ ચડાવીએ, શિવજી હોય તો ધતુરો ચડાવીએ, કૃષ્ણ ભગવાન હોય તો પારિજાતના ફૂલ ચડાવીએ. દરેક ભગવાનને શું છે? પુષ્પ, પત્ર છે. વિષ્ણુ ભગવાને તુલસી કરીએ, શિવજીને બિલ્વ પત્ર કરીએ. એવું કહેવાય છે કે ગણપતિને દુર્વા ચડાવવા, માતાજીને ક્યારેય દુર્વા નહીં ચડાવે. વિષ્ણુને તુલસી ચડાવવામાં આવે, ગણપતિને ક્યારેય તુલસી નહીં ચડે. નિયમ પૂર્વક જયારે આપણે પૂજા પાઠ કરીએ નિયમિત રીતે, કેટલાક કાળ પર્યંત, નવરાત્રિના 9 દિવસ છે તો 9 દિવસનું અનુષ્ઠાન કહેવાય. શ્રાવણ મહિનો છે, 4 મહિના છે, ચતુર્માસનું અનુષ્ઠાન કહેવાય. એનાથી જ આપણા અંતઃકરણની શુદ્ધિ થાય. આ સમજવું. બાકી આપણે આ છૂટક જીવો કરો, પૂજા કરીને પાઠ કર્યો, બરાબર. પણ અંતઃકરણ શુદ્ધિ કરવી હોય તો શાની જરૂર પડે? આ અનુષ્ઠાનની. જપમાં પણ અનુષ્ઠાન, 1.25 લાખ જપનું અનુષ્ઠાન. કોઈ પણ જપ આપણે પહેલી વાર મળે ત્યારે પહેલું અનુષ્ઠાન કેટલાનું હોય? 1.25 લાખનું. ને 1.25 લાખ અનુષ્ઠાન છે. પછી બીજું અનુષ્ઠાન છે પુરસ્ચરણ કહેવામાં.
સવા લક્ષ એટલે 1.25 લાખ જપ કરવાના. એક માળાના 108 ભલે ગણીએ પણ 100 જ ગણાય. એટલે હું એવું કહું મજાકમાં કે 8 વાર મન ભટકી આવે ચાલે. 1.25 લાખ કરવા હોય અને એક માળાની 100 જપ જો હોય તો કેટલી માળા કરવી? 1250 માળા કરવી. જો તમે માનતા હોય કે નવરાત્રિના 10 દિવસમાં હું 1.25 લાખ જપ કરું અને 1250 માળા કરીએ ત્યારે 1.25 લાખ થાય, તો એક દિવસ કેટલી માળા કરવી પડે? 125 માળા કરવી પડે. ગમે એવો અનુષ્ઠાનનો એક્સપર્ટ હોય એ 125 માળા રોજ નહીં કરી શકે. અને એમાં ગાયત્રીની તો શક્ય જ નથી. એટલે ગાયત્રીની એક માળા કરતા મિનિમમ તમને 7 મિનિટ તો થાય. સ્વામીજી ત્યાં રહેતા હતા ને ઋષિકેશ, એક મહાત્મા ભક્ત પ્રેમથી ગંગા કિનારે રહેવું, ભગવાનનું નામ લેવું, ગીતાનો પાઠ કરવો, સરસ મજાનું જીવન. એટલે માળા કરવા બેસે ને ત્યારે બહુ મજાનું કરે. એટલે માળા હાથમાં લે, બધા દેખતા કોઈ ગોમુખ રાખવાનું કઈ બીજું નથી, પ્રેમથી હાથમાં માળા રાખે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, આમ બિંદાસ જપ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. સ્વામીજી કે આ ઓમ નમઃ શિવાય શું કરો? જપ. કે ના, ઓમ નમઃ શિવાય કરીને આમ હાથ ફરે ને જેટલા મળતા ગયા એટલા ઓમ નમઃ શિવાય થઈ ગયા. સ્વામીજી કે 3 વારમાં તો ઓમ નમઃ શિવાય થઈ જાય એનું. 3 વાર કરે એટલે શું છે? સ્વામી તો ભગવાન ગણી લે, આપણે ખાલી ઓમ નમઃ શિવાય કરી લેવાનું. સ્વામીજી પણ એટલી નિષ્ઠાથી એ કરતા હતા અને એટલી શ્રદ્ધાથી કરે. તમે એની મજાક ઉડાવો ને એને કઈ નહીં. સ્વામીજી કે અમે એને હસીએ ને તો એને કઈ નહીં. એની નિષ્ઠામાં છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પછી એક વાર સ્વામીજી કોઈ જગ્યાએ ગયા, સંકીર્તન કરે. સંકીર્તન કરે તો હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. રોજ કલાક 2 કલાક કોઈ બેસે અને પછી એ લોકો શું કરતા હોય? પાઠ કરે. સ્વામી હું પછી કલાક માટે જતો. 1 કલાક હરે રામ બોલવાનું, પછી બીજો આવે એટલે આપણે ઉઠી નીકળી જવાનું. સ્વામીજી એક દિવસ મને એમ કીધું ચાલો રાત્રે જાઉં. રાત્રે અઘરું પડે છે. દિવસમાં તો ચાલી જાય પણ રાત્રે શું કરું? કલાક કરવાનું અઘરું પડે. રાત્રે ઊંઘ નહીં આવે ને એટલે શું કરે? પેલા ચાલતા જે ઓરડો હતો ને, ઓરડામાં પેલા લોકો શું કરે? ફરતા રહે, ઓમ નમઃ શિવાય, હરે કૃષ્ણ કરતા રહે. ચાલતો જાય, બોલતો જાય, ચાલતો જાય, બોલતો જાય. એક દિવસ સ્વામી કે ચાલો હું રાત્રે જાઉં. પેલો ચાલતો જાય ને પેલો હરે રામ કરતો છે. સ્વામીજી ઉભા જુએ. પેલો શું કરે? હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે. શું કરે? મચ્છર જાતનું કરે. આ સમજ નિયમિતતા, સંવેદનશીલતા આપણામાં આવવી જોઈએ. આ સમજ ભગવાનનો ભક્ત અત્યંત સંવેદનશીલ હોય. ભગવાનના ભક્તમાં નિયમિતતા આવવી તો અનુષ્ઠાન થાય. નિયમિતતા નહીં આવે ને તો અનુષ્ઠાન થતું નથી.
સવા લક્ષ જપ કરવા ઓછામાં ઓછા 4 મહિના તો જોઈએ જ આ સમય. રોજની તમે 12 માળા કરો ને તો કેટલા મહિના થાય? 1250 છે. 12 માળા કરો એટલે 100 દિવસ તમને જોઈએ. 100 દિવસ એટલે 4 મહિના થયા. પુરસ્ચરણ એટલે કે જેટલા મંત્રના અક્ષર હોય એટલા લાખ કરવાના. ઓમ નમઃ શિવાયના 6 અક્ષર છે તો કેટલા લાખ કરવાના? 6 લાખ. ગાયત્રી મંત્રના 24 છે તો કેટલા થાય? 24 લાખ. અને એક વસ્તુ બીજી યાદ રાખો, અનુષ્ઠાનમાં તમે ભગવાનને ઊંડું બનાવી શકો નહીં. આ સમસ્યા, એની ગંભીરતા આપણે સાચવવી પડે. 24 લાખ અનુષ્ઠાન જો એટલે કરવું હોય તો કેટલા વર્ષ થાય વિચારી લેજો. ગાયત્રી મંત્રનું પુરસ્ચરણ કરવું હોય, મેં કીધું એક મંત્રના કેટલા થાય? એક માળાના 7 મિનિટ ગણવાની. 24 લાખ એટલે 24 કેટલા થયા? 24,000 માળા તમારે કરવી પડે. કેમ? 24 લાખ 2 મિનિટા 100 ના કાઢી નાખે એટલે કેટલી માળા થઈ? 24,000 માળા થઈ. રોજની 10 કરો તો એ કેટલા જોઈએ? 2400 દિવસ જોઈએ. ગણતરી માંડો. 360 દિવસનું વર્ષ છે. 24 એટલે 8 × 24. ઓછામાં ઓછા 8 થી 10 વર્ષ જાય ત્યારે આ પતે. અનુષ્ઠાન અને છે પુરસ્ચરણનું અનુષ્ઠાન એટલે પછી એના સિવાય બીજું કઈ હોય જ. સવારે 10 માળા ને સાંજે 10 માળા. રોજની 20 માળા કરો ને તો તમને 1200 દિવસ જોઈએ. પણ આ કળિયુગમાં કાળ અત્યંત ગતિશીલ છે. સતયુગમાં આ બધું શક્ય હતું, ત્રેતાયુગમાં આ બધું શક્ય હતું, પણ કળિયુગમાં કાળ અત્યંત ગતિશીલ છે. વિચારી લો, 2018 ઓક્ટોબરે શરૂ થઈ ગયું. કાળ કેવો છે? ગતિ. અને જેમ કાળની ગતિ વધે ને એમ મનની ચંચળતા પર શું થવાનું? વધતી છે. અને જેટલી મનની ચંચળતા વધારે એટલું અનુષ્ઠાન કરવું અઘરું પડે. એટલા માટે કળિયુગમાં બહુ લાંબો નિયમ લેવાનો, બહુ મોટો નિયમ કરવાનો નહીં. આપણે અટવાય પહેલાનું જે જીવન, ખાલી 50 વર્ષ પહેલાનું પણ તમે જીવન છો, બહુ શાંતિનું જીવન. સાંજે 6 સાડા 6 વાગે એટલે બધા શું કરી લે? જમી કરી પરવારી જાય. રાત્રે 10 વાગે જમવા બેસે અને પછી વિચારે હું બ્રહ્મ મુહૂર્તમાં 3:30 વાગે ઉઠીને જપ કરું. એ ઊંઘતો જ હોય. આ સમય સ્વામી શીખ્યા કે એ કાળ જુદો હતો. તમે રાત્રે 8 વાગે એટલે બધા સુઈ ગયા હોય, પેલા ઉઠવું હોય કે નહીં ઉઠવું હોય, 3 વાગે શું થવાનું? જાગી જ જવાનું. પછી આપણા મનને વધારે 7 કલાકની ઊંઘ જોઈએ. તો 8 વાગે સુઈ જાય એટલે 3 વાગે શું થવાનું હોય? 12 વાગે ઊંઘી જાય તો વિચાર હું 3 વાગે ઊંઘીને કરું. સ્વામીજી કે કળિયુગમાં કોઈ બ્રહ્મ મુહૂર્ત જેવી વસ્તુ જ નથી રહી. યજ્ઞનું અનુષ્ઠાન કરવું હોય, જપનું અનુષ્ઠાન કરવું હોય, વ્રત કરવા હોય તો ટૂંકા કરવા.
એટલા માટે જ આપણે ત્યાં નવરાત્રિના 9 દિવસ, ગણપતિના 10 દિવસ ટૂંકા આપણને શું કરવામાં આવે? અનુષ્ઠાનના દિવસ આપે. અસલ ચતુર્માસ આવે તો 4 માસ નથી રહ્યા. ચતુર્માસ આવે 2 મહિના જ રહ્યા. ગુરુ પૂર્ણિમાથી શરૂ થાય 2 મહિના. કળિયુગમાં આપણું મન અત્યંત ગતિશીલ છે, ચંચળ. એટલે અનુષ્ઠાન કરવા હોય તો શું કરવાના? હવે ટૂંકા અનુષ્ઠાન કરવા. એટલે જ તમે જો આ ગૌરી વ્રત છે, અનેક પ્રકારના નાના નાના આપણા વ્રત જોવા મળે. એના દ્વારા આપણે ઈશ્વરનું અનુષ્ઠાન કરીએ, ઈશ્વરની ભક્તિ કરીએ, આપણા અંતઃકરણની શુદ્ધિ થાય. ઈશ્વરની ભક્તિ વિના અંતઃકરણની શુદ્ધિ થવી અશક્ય. 5મા અધ્યાયમાં આપણે જોયું કાયેન મનસા વાચા કેવલે ઇન્દ્રિયૈરપી યોગિનઃ કર્મ કુર્વન્તિ સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધયે. અંતઃકરણ શુદ્ધિ માટે આ કર્મ આપણે કરીએ. કાયાથી કરીએ એટલે કે ભગવાનની પૂજા કરીએ, વાણીથી કરીએ એટલે કે ભગવાનની સ્તુતિ કરીએ, મનથી ભગવાનનું ધ્યાન કરીએ, ઇન્દ્રિય દ્વારા ભગવાનની પૂજા સરસ મજાની કરીએ. કે આત્મશુદ્ધયે, અંતઃકરણ શુદ્ધિમાં. યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ. અર્જુન, આ જપ યજ્ઞ દ્વારા કળિયુગમાં શું થાય છે? અંતઃકરણની શુદ્ધિ. જપ દ્વારા અંતઃકરણની શુદ્ધિ શ્રેષ્ઠ. કેમ? એની પાછળ કારણ છે. ગમે એવો સિદ્ધ પુરુષ હોય એને તમે એમ કહો 5 મિનિટ પછી તારા મનમાં કયો વિચાર આવશે તને ખબર છે? કહી શકે? ગમે એવો સિદ્ધ પુરુષ. તો 5 મિનિટ પછી મનમાં કયો વિચાર ઉઠશે એ ખબર નથી. એનો અર્થ શું થયો? મનમાં જે વિચાર ઉઠી રહ્યા છે એના પર આપણું પોતાનું કોઈ નિયંત્રણ નથી. આ વાસ્તવિકતા. પણ જ્યારે તમે જપ કરો છો ત્યારે શું થવાનું? મનમાં જ્યારે જપ થઈ રહ્યો છે ઓમ નમઃ શિવાય, પછીનો જે મનનો વિષય છે, મનનો વિચાર છે એ પણ કયો હોવાનો? ઓમ નમઃ શિવાય. પછી પણ શું હોવાનું? ઓમ નમઃ શિવાય. પછીનો વિચાર કયો હોવાનો? ઓમ નમઃ શિવાય. એનો શું થયો? હવે પછી કયો મનમાં વિચાર ઉઠે એના પર તમે શું કરી રહ્યા છો? નિયંત્રણ મેળવી રહ્યા છો. જેટલો જપ તમે વધારે કરો એટલું તમારા વિચારો પણ શું આવે? નિયંત્રણ આવે. ઘણા મને માત્ર 1 કલાક તમે બોલો, કેવી રીતે બોલો? તો જરાય ચોપડી જોતી નથી. આ તમે કેટલાક લોકો શું કરે? પ્રવચન તૈયાર કરી લાવે તો નોટમાંથી વાંચે. સ્વામીજી અમને જ્યારે ભણાવતા ત્યારે ચોખ્ખું જ કીધું, નોટ તૈયાર કરવી હોય તો કરજો, વાંચજો, પણ ક્લાસમાં નોટ લઈ જવાની નહીં. આ સ્વામીજીનું અમારું પહેલું ઇન્સ્ટ્રક્શન. મારા મનમાં જે વિચાર આવી રહ્યા છે, હું બોલી રહી છું, એ વિચાર આપનાર કોણ છે? પરમાત્મા. પણ જ્યારે આપણે આ ક્યારે થાય? જપ કર્યો હોય, આપણા મન પર આપણે શું મેળવ્યું હોય એ પ્રકારથી નિયંત્રણ મેળવવું પડે. જેમ તમે અનુષ્ઠાન કરો, મંત્રનું અનુષ્ઠાન કરો, એમ તમારા પોતાના વિચાર પર શું થવા માંડે? નિયંત્રણ. ધારો કે તમે 10 મિનિટ જપ કરો છો તો એ 10 મિનિટ માટે તમારા મનમાં જે વિચાર આવ્યો, કયો વિચાર આવ્યો? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મન પર નિયંત્રણ મેળવવું હોય તો જપ જેવું શ્રેષ્ઠ કંઈ નહીં.
સ્વામીજી કહે છે કે આપણા મન પર ક્યારે કયો વિચાર આવે એનું નિયંત્રણ આ જપથી આપણે કરી શકીએ. એટલું જ નહીં, જેટલું આપણું મન પર નિયંત્રણ આવે, જે આપણે તત્વબોધમાં જોઈ ગયા કે સંપૂર્ણ સૃષ્ટિ પંચમહાભૂતમાંથી બની. સંપૂર્ણ સૃષ્ટિ શું થાય? આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. સંપૂર્ણ સૃષ્ટિ ક્યાંથી ઉત્પન્ન થઈ છે? આ પંચમહાભૂતમાંથી. માયા જે છે, પરમાત્માની માયા જે છે એ ત્રિગુણાત્મિકા માયા છે. જ્યાં સમજો બરાબર. માયાના 3 ગુણ છે, સત્વ, રજ અને તમ. તો માયા ત્રિગુણાત્મિકા છે, તો પંચમહાભૂત પણ શું હોવાના? 3 ગુણ વાળા. સાત્વિક આકાશ છે, રાજસિક આકાશ છે અને તામસિક આકાશ. આપણે જોઈ ગયા બધું. એટલે તો નહીં હોવ ને ત્યારે આ તત્વબોધને ભજગોયું તો વાંચો. આકાશના સાત્વિક ગુણમાંથી, એટલે કે સાત્વિક આકાશમાંથી આ કર્ણેન્દ્રિયની ઉત્પત્તિ. સાત્વિક વાયુમાંથી આ ત્વગેન્દ્રિયની ઉત્પત્તિ થઈ. સાત્વિક અગ્નિ મહાભૂતમાંથી ચક્ષુરેન્દ્રિયની ઉત્પત્તિ થઈ. સાત્વિક જળમાંથી આ રસનેન્દ્રિયની ઉત્પત્તિ થઈ. અને સાત્વિક પૃથ્વીમાંથી ગ્રહણેન્દ્રિયની ઉત્પત્તિ થઈ. સાત્વિક પંચમહાભૂતમાંથી મનની ઉત્પત્તિ થઈ. તો સાત્વિક પંચમહાભૂતમાંથી મનની ઉત્પત્તિ થઈ હોય તો સ્વભાવથી મન કેવું હોવું જોઈએ? સાત્વિક. એનો અર્થ શું થાય? સ્વભાવથી મન સાત્વિક છે, કારણ કે સાત્વિક પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયું. એટલા માટે તમે જુઓ તો શાસ્ત્રમાં મનને સત્વ કહેવામાં આવે. ઘણી જગ્યાએ ગીતામાં આવ્યા આવે કે સત્વ સંશુદ્ધિ. સત્વ સંશુદ્ધિ એટલે શું છે? અંતઃકરણની શુદ્ધિ. એ સાત્વિક છે, એટલા માટે એને શું કહેવામાં આવે? સત્વ કહેવામાં આવે. અંતઃકરણને શું કહેવામાં આવે? સત્વ કહેવામાં આવે. સત્વ જે છે એનો અર્થ શું થયો? મનમાં જે ચંચળતા છે, જે રાજસિકતા છે, મનમાં જે પ્રમાદ છે, નિદ્રા છે, આળસ છે, તામસિકતા છે, એ મનનો સ્વભાવ નથી. સ્વભાવથી તમારે સાત્વિક છે. સાત્વિક ગુણના ગુણ શું છે? જ્યાં પ્રકાશ છે, જ્ઞાન છે, સુખ છે, પ્રસન્નતા છે, સમરસતા છે, અને સત્વ કહેવામાં. જ્યાં પ્રવૃત્તિ છે, લોભ છે, મહત્વાકાંક્ષા છે, એને રજસ કહેવામાં. જ્યાં નિદ્રા છે, આળસ છે, પ્રમાદ છે, એને શું કહેવામાં આવે? તામસિકતા કહેવામાં. મન સ્વભાવથી સાત્વિક છે, પણ અત્યારે મનમાં શું થઈ ગયું? જેમ પેલો તાંબાનો લોટો હોય ને, ઘણા લોકોને બહુ હરખ હોય આ સમજ. માતાજી અમે તો તાંબાના લોટાનું જ પાણી પીએ. સારામાં સારી વસ્તુ. પણ આપણે જે તાંબાનો લોટો વાપરીએ છીએ એ તાંબાનો છે ખરો? એના પર શું થઈ ગયું? લોટો કાળો હોય. કાળો લોટો એનો શું થયો? તાંબાનો લોટો જે કેવો હોય? ગુલાબી ચળકતો. એ તાંબુ છે. એના પર કાટ લાગેલો. તાંબાનો જે છે એના પર પાણી લાગે અને પછી એ હવાનો ઓક્સિજન કે શું થાય? ઓક્સિડેશન થાય, એટલે કાળો પડી જાય. એ કાળા પડી ગયેલા લોટાનું પાણી તમે પીઓ ને તો ઓક્સિડેશન વાળું પાણી તમે પીઓ. તાંબાનું પાણી નથી હોતું. જો હમણાં ઋષિકેશમાં થયું એટલે એ છોકરી એમ કે મારી તબિયત સારી નહીં રહે એટલે શું કરે? એટલે તાંબાના ગ્લાસમાં પાણી પીએ.
મેં એમ કીધું કે તું આ તારો ગ્લાસ તું ધોતી નથી, તું આમાંથી પાણી પીએ એ તારે કામનું નથી. એને શું કરવું પડે? તાંબુ સ્વરૂપથી કાળું નથી, પણ કાટ લાગીને શું થઈ ગયું? કાળું. તો એને કાઢવા માટે આપણે શું કરીએ? પેલું મીઠું અને લીંબુ, હવે તો પેલી પીતાંબરી મળે જાતનું બજાર, પીતાંબરી જરા લઈને ઘસો એટલે તાંબુ શું થઈ જાય? પિત્તળ હોય કે તાંબુ હોય કે ચાંદી હોય, ચળકતું થઈ જાય. મેં સમજાવ્યું કે આપણા શરીરમાં લાલ લોહી છે. લાલ લોહી શાના માટે છે? લાલ રંગ જે હિમોગ્લોબિન શાના માટે છે? પેલો ઓક્સિજનને એ પકડે. હિમોગ્લોબિનનું કામ શું છે? ઓક્સિજનને ગ્રહણ કરવાનું. એટલે આપણું લોહી લાલ હોય. પણ કેટલાક દરિયાઈ પ્રાણીઓ જે છે એ લોકોનું લોહી ભૂરા રંગનું. ભૂરા રંગનું છે અને ભૂરો રંગ જે છે એનું કારણ આ કોપર છે. અને એ શું કરે છે? આ ઓક્સિજન ખેંચે. જેમ હિમોગ્લોબિનમાં લોખંડ છે જે ઓક્સિજનને ખેંચે છે, એ જ રીતે આ તાંબુ છે એ પણ શું કરે? ઓક્સિજન ખેંચે. તો તમે જો આ ઓક્સિડેશન વાળું પાણી પીઓ તો તમારા શરીરમાં ઓક્સિજન આવે તો ઓક્સિજન ખેંચાઈ જાય. સમજાય શું કહું? તમારા શરીરમાંથી ઓક્સિજન એ શું કરી નાખે? ખેંચી લે. જો મેં પેલી કીધું મેં તો તું આ ખોટું કરે છે, તારા શરીરમાંથી ઓક્સિજન શું થઈ જાય છે? જે ભરાવો તો એ બધા નીકળી જાય અને બંધ કરી દે, 10 જ દિવસમાં સારું થઈ જાય. આપણે ઊંધું કરીએ. તાંબાનું પાણી પીવું હોય તો તાંબાનો લોટો કેવો હોવો જોઈએ? ચળકતો ગુલાબી. તો શું થયું? તાંબા પર પેલો કાટ લાગી ગયો, એને સાફ કરવું. એમ આપણી બુદ્ધિ, જો આ ચર્ચા બીજી હતી, એમ આપણા મન પર પણ રજસ અને તમસનો શું થઈ ગયો? પેલો કાટ લાગી. જેમ પેલો લીંબુ અને મીઠું લઈને પછી શું કરવું પડે? પેલો ઘસવો પડે. એમ આપણા મનને શું કરવાની જરૂર છે? મનને સાત્વિક બનાવવાનું નથી, મનમાંથી તામસિકતા અને રાજસિકતાની નિવૃત્તિ કરવાની. આપણે બધા ખોટી રીતે ચાલીએ. આ બધા ધ્યાન કરવા વાળા અને આ પૂજા પાઠ કરાવવા વાળા જેટલા મહાત્માઓ છે બધું ખોટું કરી રહ્યા હતા. સમજો આજે એક ભાઈ મને ફોન પર કહેતા, જ્યાં સાંભળતો બરાબર, મને કે અમારે ત્યાં આપણે કે આ શ્રાવણ મહિનો હતો ને ત્યારે વૃંદાવનથી મહાત્માઓને બોલાવ્યા હતા પારાયણમાં. મને એક વસ્તુ એ લોકોએ બહુ સરસ કરી. શું કર્યું? કે પેલી નાની માટલી લે, એમાં રેતી ભરે અને પછી એમાં પેલા સાપ ગાંઠ વાળો એ લોકોએ વાંસ મૂકેલું. કેમ? કે પેલા ગોકર્ણે જયારે કથા કરી ત્યારે પેલો ધંધુકારી પ્રેત રૂપે હતો, એટલે એનાથી એક સ્થાન પર રહી શકાતું નતું. પવનને કારણે શું થાય? પેલું પ્રેત શરીર સ્થિર રહી શકે નહીં. એટલે ગોકર્ણે શું કર્યું? પેલો વાંસ મૂક્યો કે તું આ વાંસમાં બેસી જા, એટલે તને પવન પકડે નહીં અને શાંતિથી તું ભાગવતનું શ્રવણ કરી શકે. અને તું ભાગવતનું શ્રવણ કરીશ તો પછી તને પ્રેત શરીરમાંથી મુક્તિ મળશે. એટલે ગોકર્ણએ પોતાના ભાઈ જેને પ્રેત શરીર મળેલું હતું એને માટે વાંસ મૂકેલો. મેં કીધું કે પેલો ધંધુકારી પ્રેત શરીરમાં હતો, એને સ્થિર કરવા માટે વાંસ મૂકેલો, અને તમે જો વાંસ મૂકેલો તમે નક્કી કર્યું કે મારા બાપા પ્રેત શરીર છે,
બરાબર. મારા બાપાની દુર્ગતિ થઈ છે, મારા બાપા અધાર્મિક હતા, ધંધુકારીની જેમ, અને એટલા માટે મારે ભાગવતમાં શું મૂકવાનો ભાગવત કથાનો વાંસ મૂકવાનો આપણે કેમ? એટલે ભાઈ મેં કીધું આ ખોટું છે. તમે વાંસ મૂકીને એમ કીધું મારા બાપા અધાર્મિક હતો ને મારો બાપો કામી હતો ને મારા બાપાએ અધર્મ કર્યો ને મારા બાપા પ્રેત શરીર મળ્યું અને હવે મારા બાપાને મુક્તિ કરવા માટે વાંસ મેં મૂક્યો. બહુ સારી વાત છે, બરાબર. જરાક અક્કલ વાપરો. મને પણ અમે તો કર્યું જાતે, બહુ ડાયા નહીં. પેલા 25,000 આપી આવ્યા, જો વિચારજો. એટલે જે કહું, બોલતા ભી દીવાના, સુનતા ભી દીવાના. આપણા પિતૃઓ કઈ પ્રેત નતા, આપણા પિતૃઓ કઈ અધર્મ નતા. શાના માટે આપણે વાંસ મૂકવાનું? આપણું મન તો સાત્વિક જ છે, આ સમજો. પણ એમાં રજસ અને તમસ આવી જાય એટલે પેલા અનુષ્ઠાન કરવા બેસીએ, પ્રવચનમાં બેસીએ, સત્સંગ કરીએ, પાઠ કરીએ, શું થઈ જાય? એટલે ઊંઘ આવી જ જાય. ઊંઘ આવે એટલે બતાવે આપણું મન કેટલું તામસિક છે. અને જ્યારે મન તામસિક હોય ત્યારે સત્વ કામ નહીં આવે. આ સમજજો બરાબર. આપણે જોઈ ગયા ચોથા અધ્યાય. સત્વ પ્રધાનને બ્રાહ્મણ કહેવામાં આવે. રજો પ્રધાન છે જેમાં સાત્વિકતા પણ છે એને ક્ષત્રિય કહેવામાં આવે. રજો પ્રધાન છે પણ જેમાં તામસિકતા પણ છે એને વૈશ્ય કહેવામાં આવે. અને જે તમો ગુણ પ્રધાન છે એને શૂદ્ર કહેવામાં આવે. જે તમો ગુણની જ્યાં પ્રધાનતા છે એને સીધું સાત્વિક ગુણમાં નંખાય નહીં. એને માટે શું કરવું પડે? એને કર્મમાં લગાવવું પડે. એટલે તામસિકને પહેલા શું બનાવવું પડે? રાજસિક બનાવવું. તમો ગુણની પ્રધાનતા હોય, બોલો કે હું ધ્યાન કરું, હું જપ કરું. તમો ગુણની પ્રધાન ત્યાં જ્યાં હોય ત્યાં ધ્યાન ને જપ કામ નહીં આવે. ત્યાં પહેલા શું કરવું પડે? આ અનુષ્ઠાન પારાયણ કરવું પડે. વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરીએ, લલિતા સહસ્ર. જો આપણે ત્યાં બહુ એટલો પ્રચલિત નથી. દક્ષિણમાં આ 9 દિવસ નવરાત્રીના આવે ત્યારે રોજ લલિતા સહસ્રનામનો પાઠ કરાવે. આપણે ઘણી વાર અનુષ્ઠાન કર્યું છે લલિતા સહસ્ર. એટલે કે ક્રિયા કરીએ. જો એટલે કીધું યોગિનઃ કર્મ કુર્વંતિ સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધયે. કર્મ દ્વારા, ઈશ્વર પરાયણ કર્મ દ્વારા પહેલા મનને શું કરવું પડે? રાજસિક બનાવવું. એકવાર મન રાજસિક બન્યું, મનને ઈશ્વરમાં પ્રેમ થયો, પછી એ મનને આપણે સાત્વિક કર્મ કરાવી શકીએ. સીધું સાત્વિક મને નહીં કહેવાય. પહેલા ઈશ્વર માટે કર્મ કરીએ, રોજ મંદિરે જઈએ, રોજ પૂજા પાઠ કરીએ. નિદ્રા એ તમો ગુણની પ્રધાનતા દર્શાવે, તામસિકતા છે. એને પહેલા રાજસિક બનાવવું પડે, પછી એ સાત્વિક બને. અને એટલા માટે આપણા શાસ્ત્રમાં અનેક પ્રકારની પૂજાઓ, પારાયણ, અનુષ્ઠાન આ બધું આપવામાં આવ્યું. કેમ? ધીમે ધીમે આપણું મન સાત્વિક બને, રાજસિક બને, તો જ પછી આ જપ યજ્ઞ પણ થઈ શકે, જપનું અનુષ્ઠાન થઈ શકે. જપનું અનુષ્ઠાન કરવું હોય તો એ પ્રકારથી મન આપણું સાત્વિક હોવું જોઈએ. તો એ એટલા વખત માટે 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક માટે આપણે જપ કરી શકીએ. પણ જો આપણું મન એટલું સાત્વિક નથી તો શું થવાનું? મનમાં ચંચળતા. જો આપણે છઠ્ઠા અધ્યાયમાં જોઈ, ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાતિ બલવદ્રઢં એતસ્ય નિગ્રહં મન્યે વાયુરેવ સદુષ્કરં. ભગવાન અમારું મન ચંચળ છે, પ્રમાથી, જિદ્દી છે, દ્રઢ છે.
એકસ્ય નિગ્રહ, એનો નિગ્રહ કરવો કેવો છે? વાયુનો નિગ્રહ કરવો સમાન છે. ભગવાન શક્ય નથી. ભગવાન શું કહે? અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે. મનને અભ્યાસ કરાવો. રોજ શાસ્ત્ર શ્રવણ કરીએ, રોજ પૂજા પાઠ કરીએ, ધીમે ધીમે આપણું મન શું થતું જાય? એ અભ્યાસ દ્વારા સાત્વિક બને. અને સાત્વિક જેટલું મન બને ને એટલું મનમાં વૈરાગ્ય પણ વધે. આ સમય રાજસિક મન છે ને એ આસક્ત મન, અનેક પ્રકારની આસક્તિઓ આપણા મનમાં પડી છે ને